અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ વસૂલવા અંગે મોટી કંપનીઓ સામે પણ ઢોલ વગાડવાની કાર્યવાહી કરવામાં આવી છે। વિપક્ષના આક્ષેપ છે કે અદાણી ગેસ લિમિટેડના 17 કરોડ 56 લાખ 19 હજાર રૂપિયાનો ટેક્સ બાકી છે। અદાણી દ્વારા અંડરગ્રાઉન્ડ યુટિલિટીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ હજી સુધી કંપની દ્વારા તેનો ટેક્સ ભરવામાં નથી આવ્યો। તંત્ર દ્વારા એવું બચાવ કરવામાં આવે છે કે કોર્ટે મેટર ચાલી રહી છે, પરંતુ જો કોર્પોરેશન પાસે મોટા વકીલોની ફોજ હોય તો શા માટે મુદ્દો ઝડપથી ઉકેલાતો નથી, તે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે। अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में उद्योगपतियों के लिए कुछ अलग ही नियम बनाए गए हैं। उद्योगपति यदि टैक्स नहीं भरता तो उन्हें कुछ नहीं कहा जाता और कोई भी ढोल बजाए नहीं जाते। उदाहरण के तरीके से भारतीय जनता पार्टी के सबसे खास व्यक्ति ऐसे के अडानी जी, जिनका अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में करीबन 17.5 करोड़ से अधिक का टैक्स बाकी है, लेकिन अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के किसी भी आईएएस अधिकारी में ताकत नहीं कि उनकी ऑफिस के बाहर जाकर ढोल बजाकर दिखाई। जीपीएमसी एक्ट જ્યારે અમલમાં આવ્યો 1952માં, ત્યારે કોઈ કલ્પના નહોતી કરી કે આવા અંડરગ્રાઉન્ડ પાઇપ્સથી એલપીજી ગેસ પણ આપી શકાશે, આવી કોઈ ટેકનોલોજી આવશે કે ડેટા કોઈ સપ્લાય થશે। એટલે આવા સંજોગોમાં આ મહાનગરના હિતમાં અને મહાનગરના નાગરિકોને મળતા ટેક્સના નાણાંથી તેનો વિકાસ થાય એની ચિંતા કરતા હોય એ રીતે કોર્પોરેશને આ સંદર્ભે સંશોધન કર્યું અને સંશોધનના અંતે અમે તેમને ટેક્સ બિલ ઇસ્યુ કર્યા। હવે એ ચાહે નાનો માણસ હોય કે મોટી કંપની હોય, તેના અધિકાર છે પોતાની વાત મૂકવાનો। તે લોકો સુપ્રીમ કોર્ટમાં ગયા, સુપ્રીમ કોર્ટના દરવાજા